વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કળાઓ. એમાં આગલા પીએમની અંદર આપણે ભારતની હસ્તકલાઓ વિશે ભણ્યા. આજે આપણે ભારતની લલિત કળાઓ વિશે અભ્યાસ કરીએ. ગાયન, વાદન, વર્તન અને વિવિધ પાત્રોની અંદર વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગમાં ભજવવામાં આવે અને નાટક કરવું એવું કહેવામાં આવે છે. ગાયન, વાદન અને નૃત્ય નાટક કરવું, જેમાં રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથોની અંદર અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કામ આ ભારતની લલિત કળાઓ કરી રહી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અન્ય ભારતીય સાહિત્યને આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ રહ્યો છે. પહેલો, સંગીત કળા એના વિશે સમજીએ. ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોથી સ્વર, લય અને તાલ રસી અલગ તરી આવે છે. બીજા દેશો કરતા ભારતનું સંગીત એક અલગ રીતે તરી આવે. આપણે 4 વેદો પૈકી એક વેદ સામ્યવેદ. 4 વેદો પૈકી સામ્યવેદ સંગીતના લગતો વેદ ગણાય છે. વેદ ગણાય છે. 4 વેદો કયા? તો ઋગ્વેદ, સામ્યવેદ, યજુર્વેદ, અથર્વવેદ. ઋગ્વેદ, સામ્યવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ 4 વેદો. એમાં સામ્યવેદ સંગીતને લગતો વેદ ગણાય છે. સામ્યવેદની રૂચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવામાં આવે છે. એની જે રૂચાઓ હોય એ તાલબદ્ધ રીતે, એટલે શ્લોકો હોય છે, જે શ્રુતિ કહેવાય, એ શ્રુતિ ગાનની અંદર ગાવામાં આવે છે. એટલે એનો ઉલ્લેખ કર્યો કે સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય. સામ્યવેદની રૂચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવામાં આવે છે. સંગીતમાં ગાયન અને વાદન. વાદન એટલે વગાડવું, તબલા જેને આપણે કહીએ છીએ તે કહી શકીએ. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે, જેમાં સારે ગમ પ ધની એ સંગીતના મુખ્ય 7 રાગો છે. સારે ગમ પ ધની સંગીતના મુખ્ય 7 સ્વરો છે. જે સ્વર ઉપર એ ગાવાનું અને વાદન કરવાનું ઉલ્લેખ કરવાનો. આપણા સંગીતના મુખ્ય 2 પ્રકાર પાડ્યા છે. સંગીતના મુખ્ય 2 ભાગો. એક શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. લોક સંગીત એ લોકોથી થયેલું સંગીત છે જન્મથી. તો લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત એ વાજિંત્ર ઉપર એવું આપણે કહી શકીએ. આપણા સંગીતના મુખ્ય 2 પ્રકાર, સંગીત શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત, એમ 2 ભાગમાં વહેંચ્યું છે. સંગીતના મુખ્ય 5 રાગો છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. સંગીતના આ 5 રાગો છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. એમાં દીપક રાગ જે છે, જે નરસિંહ મહેતાની 2 કૃતિ તાના અને રી, એમાં તાનાએ દીપક રાગ ગઈ વરસાદ વરસવાનો પ્રયત્ન નહીં. દીપક રાગ જે અગ્નિ પ્રગટ કરવા માટેનો રાગ છે એવું આપણે કહી શકીએ, એમ કહેવામાં આવે છે. એટલે અહીંયા ઉલ્લેખ કર્યો છે સંગીતના મુખ્ય 5 રાગો શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી, જે ભગવાન શંકરના પંચમુખમાંથી, ભગવાન શંકર જે શિવ કહીએ છીએ, શિવ એના પંચમુખમાંથી ઉત્પન્ન થયાનું હોવાનું મનાય. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ગ્રંથો રચાયા. 1. સંગીત મકરદ. 2. સંગીત રત્નાકર. 3. સંગીત પારિજાત. હવે એના વિશે ટૂંકમાં માહિતી સમજીએ. 1. સંગીત મકરદ. સંગીત શાસ્ત્રમાં જ્ઞાન ધરાવતા પંડિત
નારદ સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખ્યો. આ ગ્રંથની અંદર 19 પ્રકારની વીણાઓ અને 108 પ્રકારના તાલનું વર્ણન કર્યું છે. 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે. ફરી સંગીત શાસ્ત્રના જ્ઞાતા જે સંગીત મકરંદ રચ્યું એ સંગીત મકરંદના રચિતા કોણ? તો પંડિત નારદ. કઈ સાલમાં? તો ઈસવીસન 968 ની અંદર આ ગ્રંથ લખ્યો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કર્યું. બીજા નંબરનો જે ગ્રંથ છે સંગીત રત્નાકર. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી. દૌલતાબાદ એટલે ગિરિદેવી, દૌલતાબાદ દેવગિરી નિવાસી હોય ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં સંગીતથી સુપરિચિત હતા. ટૂંકમાં કહેવું હોય તો પંડિત સારંગદેવ સંગીત રત્નાકરની અંદર ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સંગીતથી પરિચિત હતા એવું આપણે કહી શકીએ. પંડિત વિષ્ણુ નારાયણ વાદ કરને સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાયો છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાનખંડે સંગીત રત્નાકરનો જે ગ્રંથ છે પ્રમાણભૂત ગ્રંથ ગણવામાં આવ્યો છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય, સૌથી મહત્વનો ગણાય. ત્યારબાદ બીજા નંબરનો ગ્રંથ સંગીત પારિજાત. પંડિત અહોબલે આ ગ્રંથ લખ્યો છે. સંગીત પારિજાતનો ગ્રંથ કોણે લખ્યો? તો પંડિત અહોબલે. ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે ખૂબ મહત્વનો ગ્રંથ કહેવામાં આવે છે. દરેક રાગ અન્ય રાગોથી અલગ ગણવામાં આવે છે. દરેક રાગ અન્ય રાગોથી અલગ હોવાનું તેમજ સ્વતંત્ર અસ્તિત્વ વિશેષ સમજ આપવામાં આવી છે. જેમાં 29 પ્રકારના સ્વરો આવેલા છે. સ્વરો એટલે બોલવું, જેને આપણે કહી શકીએ. અલાઉદ્દીન ખિલજીના સમયમાં એની વાત કરી છે. અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો શાયરી અને સંગીતનું પ્રદાન કહેવામાં આવતું. અમીર ખુસરો જે સલ્તનત સમયની અંદર અલાઉદ્દીન ખિલજી થઈ ગયા, જે અમીર ખુસરો અલાઉદ્દીન ખિલજીના સમયમાં સલ્તનત યુગની અંદર અમીર ખુસરો શાયરી અને સંગીતનું પ્રદાન કર્યું છે. સંગીત અને સાહિત્ય પ્રદાન એ વિખ્યાત બન્યા છે. જે નાની ઉંમરમાં અમીર ખુસરો 7 વર્ષની ઉંમરમાં પોતે શાયરી લખતા એવું આપણે કહી શકીએ. શાયરી તરીકે ઓળખ આપીએ એટલે એને તૂતી-એ-હિન્દ તરીકે વિખ્યાત. તૂતી-એ-હિન્દ તરીકે ઓળખાય. હિન્દના પોપટ એવું આપણે કહેવું હોય તો પણ કહી શકીએ. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન 15મી અને 16મી સદીમાં થયેલા, એમાં નામ આપે સુખદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતા. આ બધા જ ભક્તમય કવિઓ કહેવાય. એટલે એને આપી ગયો 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલનથી અથવા આંદોલનના સમયમાં સુખદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનો ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આ લોકોનો ફાળો રહેલો છે. જેમાં 15મી સદીના ગુરુ, 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય, 15મી સદીમાં સ્વામી હરિદાસ એ ગુરુ કહેવાય. જેના 2 શિષ્યો બતાવ્યા, બેજુ બાવળા અને તાનસેન. એ પણ ખૂબ ભજન કીર્તન સાહિત્યની અંદર, સંગીતની અંદર ખૂબ જ જાણીતા. એ સમયના આપણા ગુજરાતી સંગીતની બેલડી કન્યાઓ જે તાના અને રીરી, આ 2 કન્યાઓનું નામ ખૂબ અજોડ રહ્યું છે. જે નરસિંહ મહેતાની 2 દીકરીઓ છે, તાના અને રીરી. તાનાએ દીપક રાગ ગાયો છે અને રીરીએ મનરાળ રાગ ગાયો
શાંત પાડવાનું કામ કર્યું. ત્યાર પછી નૃત્ય કલા, એમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી, એમાં આપણે થોડીક માહિતી નૃત્ય કલા વિશે સમજીએ. નૃત્ય શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ નદ પરથી પડ્યો છે. નદ ઉપરથી આવ્યો. નૃત્ય એટલે નૃત્ય કરવું એવો અર્થ કરી છે. નૃત્ય એ તાલ અને લય સાથે જેમ આપણે ગરબા ગાઈએ છીએ, એક સ્ટેપ, બે સ્ટેપ, 10 સ્ટેપ, એ ગરબામાં શું છે, તાલ અને લય સાથે આપણે ગાઈએ છીએ. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિ દેવ ભગવાન શ્રી નટરાજ મનાય. નટરાજે સિંહે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર કલાનું સૌપ્રથમ લાવવા હોવાનું મનાય છે. સૌપ્રથમ એ લાવ્યા છે એવું આપણે કહી શકીએ. નટરાજ સિંહે પૃથ્વીવાસીઓ પર રહેતા પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાયા હોવાની માન્યતા છે. જેમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. એમાં પહેલું ભરતનાટ્યમનું ઉદ્ભવ જે ત્યાંથી ઊભું થયું તે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્ય, અહીંયા કૌંસમાં લખ્યા છે. ભરતનાટ્યમ એટલે તમિલનાડુ, કુચીપુડી નૃત્ય શૈલી આંધ્રપ્રદેશ, કથકલી એટલે કેરળ, કથક એટલે ઉત્તર ભારત અને મણિપુર એટલે મણિપુર રાજ્ય. એમાં પહેલું ભરતનાટ્યમ વિશે સમજીએ. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યને તાંજોર જિલ્લો ગણાય છે. તમિલનાડુનો કયો જિલ્લો? તાંજોર જિલ્લો. ભરત મુનિ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદીશકે રચિત અભિનવ દર્પણ, આ બંને ગ્રંથો ભરતનાટ્યમ આધારિત છે. મૃણાલી સારાભાઈ, ગોપીકૃષ્ણ, ફિલ્મ ક્ષેત્રે જાણીતા અભિનેત્રીઓમાં વૈજયંતી માલા અને એમા માલિક પણ પ્રાચીન પરંપરા વારસો જાળવવામાં ફાળો આપ્યો છે. જે ભરતનાટ્યમ એમને વધ્યું છે એવું આપણે કહી શકીએ. મૃણાલી સારાભાઈ, ગોપીકૃષ્ણ, ફિલ્મ ક્ષેત્રમાં જાણીતા વૈજયંતી માલા અને એમા માલિક, તે ભરતનાટ્યમમાં એમનો ખૂબ જ ફાળો રહ્યો. ત્યાર પછી કુચીપુડી નૃત્ય શૈલી જે આંધ્રપ્રદેશમાં ખૂબ જ જાણીતી. આ નૃત્ય 15મી સદીના સમયમાં થઈ છે. 15મી સદીમાં આંધ્રપ્રદેશમાં રજૂ થઈ એવું આપણે કહી શકીએ. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ. મુખ્યત્વે સ્ત્રીઓ સૌંદર્યનું વર્ણન કરે. સ્ત્રીઓના સૌંદર્યના વર્ણન પર આધારિત સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્ય ભારતીય નૃત્યની આ પાયાની મુદ્રા ગણી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રપ્રદેશમાં વિશેષ પ્રચલિત બન્યું છે. એમાં ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલી એટલે કુચીપુડી નૃત્ય શૈલી પ્રાચીન વારસાને વિખ્યાત બનાવવામાં આવ્યો છે. ફરીથી ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકો જે કુચીપુડી નૃત્ય કરે છે, આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવવામાં આવ્યો. ત્યાર પછી કથકલી જે કેરળની અંદર જોવા મળે છે. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પુરાણી મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃતના મલાયન મિશ્ર નાટકો પાછળ કથકલી કહેવાય. કથકલીમાં વેશભૂષામાં ઘેરાદાર સુંદર કપડાવાળી હોય છે. કથકલી વેશભૂષા ઘેરાદાર સુંદર કપડાવાળી તેના પાત્રને ઓળખવામાં તેમના ચહેરા ઉપર વિશિષ્ટ પ્રકારના ચિત્રામાં આકૃતિ મોઢા ઉપર દોરવામાં આવતી હોય છે. આ નૃત્યમાં નૃત્ય કલાત્મક મુગટ ધારણ કરી, માથા પર મુગટ ધારણ કરી રજૂઆત સમયે એક તેલના દીવાની જેમ પ્રકાશિત રંગમંચ પડદા ઉપર રજૂ કરવામાં આવે છે.
પડદા પાછળ ઉલ્લેખ કર્યો એક જ કિલ્લા દીવાના તેજસ્વી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ રહી પોતાની સંગીતમની ઓળખ આપી ત્રણેય લોકના પાત્રો ચહેરા પર હાવભાવ અને હસ્ત મુદ્રાને જીવિત બનાવે છે. એટલે જાણે આપણો હસતો ચહેરો હોય એવું દેખાય છે એમ કહી શકાય. કેરળના કવિ વલોથોર સ્થાપિત કલામંડળે તેમને સ્થાપ્યું છે. કેરળના કવિ વલોથોર, કૃષ્ણ પ્રસાદ કલામંડળ અને શિવારમન વગેરે આ શૈલીના દેશ વિદેશમાં નામના અપાઈ. ત્યાર પછી કથક નૃત્ય જે ઉત્તર ભારતમાં પ્રચલિત બન્યું છે. કથક કરે સો કથક કહેવાય એમ વાક્ય કથક કરે સો કથક કહેવાય આ વાક્ય પરથી કથક ઉતરી આવ્યું. મહાભારતના પ્રસંગોમાં શ્રીકૃષ્ણ નૃત્ય સાથેનો સંબંધ. શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્ય કલા આધારિત કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યું છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ સાથેનો રાસ જેને કહેવાય રાસ, શ્રીકૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્ય કથાની આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાય શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્ય પ્રસંગોમાં પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચોળીદાર પાયજામ ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. એમાં પંડિત શ્રી બેજુ મહારાજ, સિતારા દેવી અને કુમિદ લાખિયા આ ત્રણ વ્યક્તિનો સૌથી વધુ આ કલાને જીવિત રાખી છે. ફરી પંડિત શ્રી બેજુ મહારાજ, સિતારા દેવી અને કુમિદ લાખિયા આ કલા એટલે કથક કલાને જીવિત રાખી. અને છેલ્લી જે કલા છે મણિપુર નૃત્ય જે મણિપુર રાજ્યની મણિપુર પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરવામાં આવે છે. દરેક ઉત્સવ પ્રસંગે જે ધાર્મિક ઉત્સવો જે આપણા આવતા હોય એની અંદર આ મણિપુર નૃત્ય કરવામાં આવે છે. મણિપુર પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુર નૃત્ય શૈલીમાં ભગવાન મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાલ લીલા અને રાસ લીલા આધારિત છે. શ્રી કૃષ્ણ નાના હોય એટલે બાલ લીલા તરીકે ઓળખ આપીએ અને રાસ લીલા પર આધારિત. મણિપુર નૃત્યના લાસ અને તાંડવ એમ બે પ્રકાર જોવા મળે. મણિપુર નૃત્યના બે પ્રકાર છે. પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નો એ મણિપુર નૃત્ય લાસ અને તાંડવ એમ બે પ્રકાર છે. આ નૃત્ય વખતે સ્ત્રીઓ રેશમનો બ્લાઉઝ પહેરી કમરે પટ્ટો તથા નીચે ઘેરાદાર લીલા રંગનો ચણિયો પહેરે છે જેને કુમિન તરીકે ઓળખવામાં આવે. ફરી આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરી કમરે પટ્ટો બાંધે સ્ત્રીઓ, નીચે ઘેરાદાર લીલા રંગનો ચણિયો પહેરે છે જેને કુમિન કહેવામાં આવે છે. એ ઓળખ છે કુમિન. પરીક્ષામાં ક્યાં પૂછાયેલું. જેમાં ગુરુ આબોદસિંહ, આતંબરસિંહ, ગુરુ બિપિનસિંહ, નૈના ઝવેરી, નિર્મળ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. બાકી